આ ચાખીને કે કેવી બની છે. હાલ. મમ્મી એકદમ મસ્ત છે. તમારા હાથમાં તો છે ને જાદુ છે મમ્મી. છાન હવે હે ને જસ? ભાભી તમે તમારી દીકરીનો જીવ લઈ લીધો. જાસ્મીન જાસ્મીન શું થાય છે તને? જાસ્મીન આંખો ખોલ બેટા. જાસ્મીન ઉપાડ આને ઉપાડ. જાસ્મીન તડો. અનુશ્રીબેન, આલો તમારો ભાવતો નાસ્તો, બર્ગર અને પિઝા, અને હા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને સેન્ડવિચ પણ લાવતી જ છું. સવાર સવારમાં આવી બધી નખરાવાળી વસ્તુઓ ખાવા કરતા તાજું ને ગરમ આમ દૂધ ને સુખડી ખાવી જોઈએ નાસ્તામાં. આવી નખરાવાળી વસ્તુઓ ખાવાથી મગજનો વિકાસ બંધ થઈ જાય છે, જેમ કે તમારો થઈ ગયો છે. મગજનો વિકાસ તો તારો નથી થયો. આવી સિચ્યુએશનમાં પણ મારી સાથે આવી બધી વાતો કરે છે. એટલે જ આવી વાત કરું છું. કંઈ પણ ખાતા પહેલા ભગવાનનું નામ લેવું જોઈએ, ભગવાનને યાદ કરવા જોઈએ. અને આમ પણ તમારા ઘરમાં 100 વર્ષ જૂની માતાજીની મૂર્તિ પધારી છે. જો અનુશ્રી, તને ભલે રુદ્રને બીજી બધી વાત ઇરિટેટિંગ લાગતી હોય, પણ આ વાત તો એની સાચી જ છે. સાહિલભાઈ, દર્શન કરવામાં કઈ નથી જવાનું, બધું સારું જ થશે. તારા માટે નહીં તો તારા પપ્પા માટે માની જા. અનુશ્રી, મહેન્દ્ર માટે તારે માતાજીના દર્શન કરવા આવવું જ પડશે. ચાલ ચલો. હે ભગવાન, માતાજીની મૂર્તિ ક્યાં ગઈ? હે માડી, આ માતાજીનો કેવો સંકેત છે? કેમ થાય છે? હજી થાય છે ઉલટી? હે કેમ છે? હમણાં સારું થઈ જશે. હું અરે ડોક્ટર ક્યાં રોકાઈ ગયા? હજી કાનો આવ્યા? ડોક્ટરે વાત થઈ તારે કઈ? હા, ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે, આવતા જશે. આલે જાસ્મીન પાણી પી લે. એમ પાણી નો પવાય તરત એને. હમણાં મીઠાવાળું પાણી પીવડાવીને આટલી બધી ઉલટીઓ કરાવડાવી છે, તરત પાણી નહીં પીવડાવો. ભલે મમ્મી. એક કામ કર, જઈને ફટાફટ બરફનો ગાંગડો લઈ આવ. તો ઊભી છે શું ઠોયાની જેમ? જા લઈ આવ, ઝટ ગાંગડો લઈ આવ. હા હા હા. તને બેટા થોડું ખારું લાગે છે હવે? હા મોટા મમ્મી. તું ચિંતા નહીં કરો પદ્મા, હમણાં સારું થઈ જશે ને. લાવી? હા લે, અલે આ ગાંગડો ચૂસાવ એને. લે બેટા. આમ આટલી બધી ઉલટીઓ કરાવડાવી હોય ને તો પછી બરફ ચૂસવા આપવાનું, આમ પાણી નહીં પાઈ દેવાનું તરત. કેમ એવું મમ્મી? એનાથી છે ને ઉલટીઓ રોકાઈ જાય અને પાણીની અછત ન રહે શરીરમાં. હા, હવે આગળથી ધ્યાન રાખજે. ક્યારેક આવી ગયા આજે. આવો 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 આવો. ના ખોલજો. જાસ્મીનને કશાની એલર્જી છે કૌશલ્યાબેન? સૂકા મેવાની છે અને સૂકા મેવા વાળી સુખડી ખાઈ લીધી એને.